પહેલાં તો ક્રેડિટ કાર્ડના રિવોર્ડ પોઈન્ટની ક્લેમ કરવાના નામે, તો ક્યારેક ITR રિફંડ માટે, તો વળી ક્યારેક KYC કરવાના નામે કોલ આવતા હોય છે. અને જો આ પ્રકારના કોલ અને મેસેજનો તમે ભૂલથી પણ રિસ્પોન્ડ કરી દીધું કે પોતાની માહિતી શેર કરી દીધી તો ગયા કામથી તમે થઈ જશો સાયબર ફ્રોડનો શિકાર. અને હવે તો AIનો ઉપયોગ દ્વારા વિડીયો કે ઓડિયો ક્લોનિંગ કરીને પણ ફ્રોડ કરવામાં આવી રહ્યા છે. શક્ય છે કે તમે અજાણતા ફ્રોડનો શિકાર બની જાઓ. માટે હવે જરૂરી બની ગયું છે સાયબર સિક્યુરિટી ઇન્સ્યોરન્સ. જી હા, શું તમે જાણો છો આ ઇન્સ્યોરન્સને? અનઓથોરાઇઝ્ડ ડિજિટલ ટ્રાન્ઝેક્શન, આઇડેન્ટિટી થેફ્ટ, ઓનલાઈન થેફ્ટ જેવા ફ્રોડને આ ઇન્સ્યોરન્સ કવર કરે છે. ઇન્સ્યોરન્સ કંપનીઓ 10,000થી લઈને 1 કરોડ રૂપિયાના સમ ઇન્શ્યોર્ડનો સાયબર ઇન્સ્યોરન્સ કવર આપી રહી છે. પ્રીમિયમની વાત કરીએ તો તે માત્ર 500થી લઈને 8,500 રૂપિયા સુધીનું હોય છે. હવે તમે સમજી જ ગયા હશો કે આ ઇન્સ્યોરન્સ કેટલું જરૂરી છે. તો બસ આવી જ ઇન્ટરેસ્ટિંગ માહિતી માટે ફોલો કરો Money9 ગુજરાતી.